નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એસવી ગુજરાતી ચેનલમાં। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ઘરમાંથી આ 7 દુર્ભાગ્યપૂર્ણ વસ્તુઓ દૂર કરવી જોઈએ। તો ચાલો જાણીએ। નંબર 1, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ કાટ લાગેલી વસ્તુઓ રાખવામાં આવી હોય તો તેને કાઢીને તરત જ બહાર ફેંકી દો। વાસ્તુશાસ્ત્ર મુજબ જો આવી કાટ લાગી ગયેલ વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો ઘરની આર્થિક મુશ્કેલીઓ વધી જાય છે। નંબર 2, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારે બંધ ઘડિયાળ ન હોવી જોઈએ। ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી નકારાત્મકતા વધે છે। નંબર 3, સાવરણીને ઘરના ખૂણામાં કે અન્ય જગ્યાએ ઊભી ન મૂકવી જોઈએ। સાવરણી ઊભી મૂકવાથી ઘરમાં દરિદ્રતા આવે છે। નંબર 4, ઘરમાં કે પૂજા ઘરમાં તૂટેલી છબી અથવા તૂટેલા કાચવાળા ફોટા ન રાખવા જોઈએ, જેનાથી ઘરમાં નકારાત્મક અસરો જોવા મળે છે। નંબર 5, ઘરના મુખ્ય દ્વારની સામે ઝાડ કે છોડ ના હોવા જોઈએ, તેનાથી વાસ્તુદોષ થાય છે। નંબર 6, ઘરના મુખ્ય દરવાજા સામે કાંટાવાળા છોડ ના રાખવા જોઈએ, તેનાથી પરિવારના સભ્યોમાં પ્રેમ ઘટે છે અને શત્રુઓની સંખ્યા વધે છે। ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે। નંબર 7, ઘરના ઉંબરા વચ્ચે ચંપલ ના ઉતારવા। સર્વે સુખમ ભવતુ। પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ।